વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ચોરીના બનાવો વધતા સિક્યુરિટી સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. સિક્યુરિટીનો અભાવ છે. કબૂલી લીધું છે ક્યાંક ને ક્યાંક અહીંયા સિક્યુરિટીમાં પણ લોલમપોલ ચાલી રહી છે તેવું અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે. વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેમાં હોસ્પિટલના તબીબ હોય કે પેરામેડિકલ સ્ટાફ, ચોથા વર્ગના કર્મચારીઓ કે પછી દર્દી કે દર્દીના સ્વજનો, તેમને પોતાની કિંમતી ચીજવસ્તુઓની ચિંતા હંમેશા હોસ્પિટલમાં આવતા જ રહેતી હોય છે. ગઈકાલે સયાજી હોસ્પિટલમાંથી 2 દ્વિચક્રી વાહનોની ચોરી થઈ હતી. આ વાહન કર્મચારીના જ છે, જેની નોંધ પોલીસ ચોપડે પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ તમામ વસ્તુઓ સીસીટીવી બંધ હાલતમાં હોવાના કારણે તેમજ સિક્યુરિટી સ્ટાફના અભાવને કારણે થઈ રહી હોવાની બૂમો ઉઠી રહી છે. આ અંગે સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે 611 કેમેરા પૈકી અમુક કેમેરાઓ બંધ છે. અમારા પ્રયત્નો ચાલુ છે. સિક્યુરિટીના પણ મંજૂર મહેકમ પ્રમાણે કર્મચારીઓ છે, છતાં હજુ અભાવ જોવા મળતા અમે વધારે સિક્યુરિટી માટે પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે એ સવાલ છે કે ક્યાં સુધી પ્રયત્નો ચાલશે, પરિણામો ક્યારે સામે આવશે અને ચોરીની ઘટનાઓ ક્યારે અટકશે તે સવાલ છે. એસએસજીના કમ્પાઉન્ડમાં ટોટલ 611 કેમેરા છે, જે પૈકી થોડા બંધ છે, પણ એને રિપેરિંગ કરવાની કાર્યવાહી ચાલુ જ છે. અને સિક્યુરિટી બાબતે તો હું એ કહીશ કે જે મંજૂર મહેકમ પ્રમાણે તો અમે જગ્યા ભરેલી જ છે, અને છતાં થોડોક જગ્યાનો સિક્યુરિટીનો અભાવ છે, પણ એના માટે અમારે વધુ સિક્યુરિટી ગાર્ડ રાખવાની કાર્યવાહી ચાલુ છે. એના માટે અમે સીસીટીવી અને સિક્યુરિટીને જવાબદારીને સૂચનાઓનું અમે આપતા જ રહેતા હોઈએ છીએ. એટલે હવે તો પણ એવા બનાવ બને છે તો અમે જે અમારાથી યોગ્ય બનશે એ બધું પ્રયત્ન કરીશું. હા, બરાબર, પણ એમાં અમે અમારા બધા પ્રયત્નો ચાલુ જ છે. સિક્યુરિટી ગાર્ડ્સ વધારવાના, કેમેરા વધારવાના અમારા પ્રયત્ન ચાલુ જ છે. આ જે બી ઇસ્યુઝ હશે એને રિપેરિંગનું કામ કરી પણ હમણાં ચાલુ જ છે. સમગ્ર મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પણ તંત્ર પર આકરા પ્રહારો કરી યોગ્ય સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી છે. સર સયાજી હોસ્પિટલ છે, મોટું હોસ્પિટલ છે, સાથે અન્ય રાજ્યોના લોકો પણ અહીંયા પોતાની સુવિધા માટે આવતા હોય છે. હાલમાં સર સયાજી જે હોસ્પિટલ છે એની અંદર ઘણા વ્હીકલોની ચોરી થતી હોય છે, ઘણા મોબાઈલની ચોરી થતી હોય છે. આજે જ્યારે આરએમઓ સાથે ચર્ચા કરવા તો એમને કબૂલી લીધું છે કે કેટલાક સીસીટીવી કેમેરા બંધ છે અને સિક્યુરિટી ગાર્ડ જે છે એ નવા ઉમેરવાના છે અને ક્યાંક સ્ટાફ ઓછો પણ પડી રહ્યો છે. સાથે જે રીતના પોલીસ સ્ટેશન દ્વારા પણ એમને માહિતી આપવામાં આવી છે કે સીસીટીવી કેમેરા વધારવામાં આવે, સિક્યુરિટી ગાર્ડનો સ્ટાફ વધારવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક સર સયાજીરાવ હોસ્પિટલના તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા નવા લગાવવામાં છે. આ કેમેરા જે લગાવ્યા છે સીસીટીવી કેમેરા 2014ના છે. અત્યારે આધુનિક ટેકનોલોજી લગાવવા જોઈએ, જેથી કે રાત્રિ દરમિયાન પણ ક્યાંક બાઇકની ચોરી થાય છે, મોબાઈલની ચોરી થાય તો પકડાઈ શકાય. પરંતુ આ 2014ના જૂના સીસીટીવી કેમેરા છે તો અદ્યતન બનાવવા જોઈએ. સાથે જો પોલીસ કહી રહી છે તો નવા સીસીટીવી કેમેરા સાથે સિક્યુરિટીનો સ્ટાફ પણ વધારવો જોઈએ. ક્યાંક ને ક્યાંક અહીંયા સિક્યુરિટીમાં પણ લોલમપોલ ચાલી રહી છે તેવું અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે. કારણ જોવા જઈએ તો ક્યાંય સિક્યુરિટીના સ્ટાફ દેખાતો હતો, એટલે આવા કોન્ટ્રાક્ટર સામે પણ પગલાં ભરવા જોઈએ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.